શું તમે જાણો છો કે છેલ્લા 6 મહિનામાં ભારતના ચૂંટણી પંચે 28 નવી પહેલ શરૂ કરી છે? આ 28 પહેલો ચૂંટણી પ્રક્રિયાને વધુ સરળ, વિશ્વાસપાત્ર અને પારદર્શક બનાવવા માટે કરવામાં આવી છે અને 6 ભાગમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીની શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આજે આપણે વાત કરીશું પહેલા ભાગ વિશે, એટલે રાજકીય પક્ષો સાથે સહભાગિતા. છેલ્લા 6 મહિનામાં દેશભરમાં 4700 કરતાં વધુ સર્વદલીય બેઠકો યોજાઈ, જેમાં 28,000 કરતાં વધુ રાજકીય પ્રતિનિધિઓએ ભાગ લીધો, જેમાં મુખ્ય નિર્વાચન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી, આ બધાએ મળીને આ સંવાદને સ્થાપિત કર્યો. એથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષો અને તેમના તમામ પ્રતિનિધિઓ જોડે સતત સંવાદ કરતો રહ્યો છે. આગળ આપણે બીજી પહેલ વિશે વાત કરીશું. આવા વિડીયોઝ જોવા માટે ECIના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો અને સબસ્ક્રાઇબ કરો.